અને આકાશવાણીમાંથી શબ્દો નીકળ્યા, એ તદર્થમ તુ સત્કર્મ સૂરર્ષે ત્વમ સમાચર. સનત કુમારો હતા, નારદજી હતા, અને આકાશવાણી થઈ છે કે તમે કંઈક સારું સત્કાર્ય કરો, એના દ્વારા એમનું યુવાની એમને પરત મળશે. આટલી કહીને આકાશવાણી બંધ થઈ ગઈ. પણ નારદજી વિચારમાં પડ્યા, કયું સત્કર્મ? એને તો કહી દીધું સત્કર્મ કરો, પણ એવું તો કયું સત્કર્મ કરું કે જેને લઈ અને બંને યુવાની પરત મળે. સનત કુમારોને વિનંતી પ્રાર્થના કરી છે કે હે મુનિવરો, તમે મને કહો કે એવું કયું કાર્ય કરું? સનત કુમારો કહે છે નારદને, નારદ સાંભળો, એવું કાર્ય કરો કે જેનાથી તમને ફલશ્રુતિ મળે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર કેવલ મોટામાં મોટું જો કીર્તન હોય ને તો એ ભગવાન કૃષ્ણના નામનું કીર્તન છે. એનાથી મોટું બીજું કોઈ જ કીર્તન નથી. તમે ભગવાન કૃષ્ણનું કીર્તન કરો, પણ કયું કીર્તન કરું? તો સનત કુમારો કહ્યું કે નારદજી, તમે એક કામ કરો, તમે ભાગવત એમને સંભળાવો. ભાગવત જો એ શ્રવણ કરશે તો એમને એમની યુવાની અવશ્ય પ્રાપ્ત થશે. નારદજી કહે છે સનત કુમારોને કે હે મુનિવરો, તમે મને મળ્યા છો તો મારે બીજે ક્યાં જવાની જરૂર છે? કામ કરો ને તમે જ મને ભાગવત સંભળાવી દો. સનત કુમારો તૈયાર થયા. એક સનત કુમાર વક્તા બન્યા છે, બીજા સનત કુમારો શ્રોતા બન્યા છે. એ શ્રોતાઓની અંદર આજ નારદજી પણ આજ શ્રોતા તરીકે ત્યાં બેઠા છે. સનત કુમારોએ ભાગવત કથાની શરૂઆત કરી છે. એક એક મંત્ર બોલાતો ગયો છે, અને એક એક મંત્ર જ્યારે બોલાયો એ જ મંત્રો વાતાવરણમાં ભળ્યા છે, અને વાતાવરણમાંથી વાયુ માર્ગે ગંગાના કિનારે જે આ કથા શરૂ કરી ત્યાંથી મંત્રો વાયુ માર્ગે થઈ અને યમુનાના કિનારે ગયા છે. યમુનાના કિનારે જઈ અને જ્યાં ભક્તિ દેવી પોતાના બે વૃદ્ધ બાળકો લઈને બેઠા છે એ બંનેના કાન ઉપર આ મંત્રો અથડાયા છે. જ્યારે બંનેના કાન ઉપર આ મંત્ર અથડાયા એ જ ક્ષણે જ્ઞાન અને વૈરાગ્ય, વૃદ્ધત્વ એમનું દૂર થઈ અને યૌવનત્વ એમને પ્રાપ્ત થયું છે. ભક્તિ દેવી ખૂબ આનંદમાં આવ્યા છે. અને એ જ વખતે ભક્તિ દેવીએ શું કર્યું? જ્ઞાન અને વૈરાગ્ય બંને દીકરાઓને લઈ અને ગંગાના તટે જે જગ્યાએ નારદજી કથા સાંભળતા હતા ત્યાં આગળ આવી તમારા જેવા જેટલા પણ શ્રોતાઓ હતા એ તમામના શ્રોતાઓની અંદર, હૃદયની અંદર ભક્તિ દેવીએ પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને દરેક શ્રોતાના હૃદયની અંદર એમણે સ્થાન લીધું છે. આ તમારા હૃદયમાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણ તત્વ છે. જો આ ત્રણ તત્વ ન હોય ને તો તમે કથામાં ના આવી શકો. તમે એકલી ભક્તિ પણ નહીં કરી શકો. તમારી અંદર જ્ઞાન નહીં હોય, તમારી અંદર વૈરાગ્ય નહીં હોય તો તમે ભક્તિ નહીં કરી શકો. ભક્તિ કરવા માટે તમારી અંદર જ્ઞાન પણ જોઈશે અને એની માટે તમારે હારે વૈરાગ્ય પણ જોઈશે.